વરસાદ છે ને ચકલી બિચારી અહીંયા આવીને રહી ગઈ. આજે એમાં તો ખવારમાં વિડીયો છે ને ખેતરમાં જઈને ચાલુ કરવાનું છે. લગભગ ખેતરમાં છે, ઘરની બાયણે નથી નીકળાય એમ. અરે આમાં ક્યાં જવાય એમ છે? છત્રી લઈને ઠીક થાંભલી જ નથી હમણાં જવાય એમ. ભાઈ એમ જવાય એમ જ નથી રજા લઈ લે. કેટલા દિન? 15 દિન લઈ લે ને હવે તો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ સવારમાં એમ હતું કે છે ને વાડીમાં જઈને પછી જ વિડીયો ચાલુ કરો ને વાડીમાં કામ કરવાનું છે. કાલ અસલ રોંઢે બંધ થઈ ગયો ને, બધું કામ કર્યા જેવું અસલ થઈ ગયું હતું. પણ ઉઠ્યા મોરનો ચાલુ થયો ને આમ મોર બાયણે નથી નીકળાય. એમ બેઠા ને તોય જ આમ જણ આવે. આમ થોડો થોડો ભેગો પવન ને વરસાદ ને એક જ ધારો મંડાઈ ગયો. ખીરામાં પાણી કરીને બેઠા કાજે ને જેનું નજી નાવું બાકી છે. નિશાળે તો કહેતો જવું પડે છે. વરસાદનું કંઈ જવાય છે નહીં. જવું હવે ને ગાડી પડી મૂકી જાય. એ તો અહીં પડ્યો, એ તો અહીં પડ્યો મૂકી જાય પછી પાછું. હા, ગરેડા મીકો નીકળે નહીં ને. પાણી કેટલું જાય છે ને. સવાર લગભગ 6 વાગ્યાનું ચાલુ છે. આમનો સા પાકે છે. તાંતલા બગે ખાઈ લે. સા પાકી લે. આ કીડિયું છે ને પાકિસ્તાનમાંથી આવ્યું. એટલો વરસાદ થયો ને તો જાત્યું જ નથી ને કઈડે ને જેણે વીસી કઈડે એવું લાગે. જરાક કઈ ઢોરાણો નથી ને કઈ ઢેગલો આવ્યો નથી. પરબારો જાવ. પછી તાગળ નાસ્તો કરતા હતા ને એટલી વારમાં આવી ગઈ. એવી મોટી મોટી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજા છે. જો વાડીએ રહેવાનો ફાયદો કેવો સારો. આપણે કોઈ માણસ આવ્યું કે ગયું હોય તો વાડીમાં ગમે કામ કરતા હોય ને તો પરબાર આપણે આવી શકીએ. અને જો વાડીમાં જવાનું હોય વાડીએ તો બિચારા કોઈક મહેમાન આવે એ આટો મારીને વયું જાય તે થાય. અમે જો આ ઘડીએ ઉરિયા દેવાની તૈયારી કરતા હતા. હજી તો ગયા નહોતા. તેમ બાસકાન બધું ભર્યું ને વાવણીને તૈયાર કર્યા ને તો અમારા મોટા ભાઈ એવા કેશુભાઈ ને હર્ષાબેન બધા અમારી પ્રીતિ બધા વિદેશ છે. પ્રીતિની તો એ બધા આવ્યા. ત્યાં આગળ ચા પાણી પીધા ને બેઠા ને વયા ગયા. પછી પરબારમાં વાડીએ રહીશે તો આમને પરબાર ઉજાગણ કામ કરવા જવાય. બીજે હોય ને તો આપણે આરા થઈ જાય કે હવે બપોર ટાણો થવા આવ્યું તો હવે કામ નથી કરવું. હવે રસોઈ ટાણો થઈ ગયું. ઓલો એ કાંઈ આપણે ઉપાધિ જ નંબરે ટાણ જો હવે એ બધા વે ગયા ને હવે પોપિયા મુરિયા નાખવું ને થોડુંક છે ને વરાપ જેવું ને એવું બધું છે. તે પોપિયા મુરિયા દઈ દી થોડું. ઝીંકા પોપિયામાં તો ખાલી શાસ્ત્ર જ દેવાનું છે. મોટામાં હાસું દેવાનું છે. તો વરાપ જેવું છે ને જો વરસાદ ના આવે તો સારું. આજે હે હાલો કાયડો કેટલા દે વાડી આવ્યો. જાજા દે નહીં. હમણાં વાડી મૂકીને વયો ગયો તો અહીં જે પવન અસલ નીકળી ગયો. જાવું ના આવું ને જરાક તડકીને આવે છે ને વરસાદ ના આવે ને તો સારું. હવે તેમ થાય કે ખેડૂત એક વખત ઊસું જોઈને વાટ જોવે ને પછી આવે ને તો કોઈ એટલે ખારી થઈ ગઈ. હાવ હટીને રાયડું દે રહી. અમારા આ જો હવે તૈયાર થઈ ગયું ફૂલ ઉરિયાને દેવાનું. કેટલા દિન ભરાવો છે? હે ના હજી ગારો છે ફરિયામાં. જ આમ બધા કાદો ભર્યો એટલે એમાં કે આકવા નથી થતી. હજી આજ નથી રહેવા દે. હજી એક નસો સોડાનો ચડાવીને નહીં. સોડા પીને પછી જાય. અસલ રૂપારી તડકી થઈ છે. જો હવે તો અઠવાડિયું તો ખાસ વરાપીએ ને તો જરૂર એવી જ છે. અરે પણ હું તો એમ જ કહું છું કે ખેડૂતને એકવાર ઊંસું જોવરાવે ને પછી વરસાદ આવે ને તો સારું. હવે તો એકવાર આમ ઊંસું જોવરાવે ને કે પાણી ચાલુ કરવું કે થાહે, પાણી ચાલુ કરવું કે થાહે. ખેડૂત કાયમ હાંજવાર એવું થાય ને હમણાં તેથી વરસાદની જરૂર છે. હવે તો એવા કંટાળા. એમાં અમારા દરિયાકાંઠો પાસે ત્યાં હવામાં થકવી દીધા. આમ બીજે પૂછીએ ને તો ક્યાંય હોય ના હોય. બાકી અમારે તો હોય જ વરસાદ. મા પપ્પાની બે ઉડિયા સાથે છે. વરાપ આવી હતી. ક્યાંક વૈયા ગયા છે પણ એ ઓમ જૂના ગયેલા છે. 18 ના ગયેલ નથી. વરાપ થઈ તો
હારવાર પવન છે પવનના નાખવાની આગળ બધી કરી નાખી દઈ છે ઘરમાં જાય તો હજી પોપિયા જેડાશે થોડીક બીક લાગે એક તો માંડ માંડ ઉજરાશે ને વળી એમાં એકાદો થોડો વયો જાય તે કરતા બે થાય પટાણા વરસાદનો પોપિયો લગાડવો વહીમાં પાછો હવે આમ તો વરસાદનો વધારે સારું લાગે એટલે જ વહીમાં લાગે ને બાકી તો ઉમટા અસર લાગે હજી તો તડકા પડે ને તઈ ખબર પડે આની પટાણા તો રૂપારો 15 દી થયા ઓલી 11 દીનો ચાલુ છે હા આજ 11 થઈ ગઈ તેદું નથી મુરહા પોરો જ નથી 11 નો તો બંધ કરી દો 11 નો દી નામ નામ ઓળખે જ ભાઈ તાર પપ્પા તો બેસર નાખતા જો નાખતા નથી મને ના પાડે કે નાખમાં એમ પણ મને તો એમ થાય કે થોડું થોડું નાખો ને કરતા જાજુ નાખો ચટ મોટા થઈ જાય બરાબર નાખાય ને હે આ પાસાત્રા સોપેલ છે જો આ રૂપારા થઈ ગયા છે અને મૂર પાણી નથી લઈ ગયા સોહમભાઈ હોય તો કામ કરવા લાગ્યા જેનો ભાઈ તો કઈ કરે નહીં મારે તો ખાલી વિડિયો જોતા હા એ તો કહો આ તો કઈ કામ કરે નહીં સોહમભાઈ કામ કરે કેમ ના કરો તું નકર આજ તો રવિવાર છે વસૂલ ના કરી લેવાનો હોય હું તો વિડિયો ઉતારું વિડીયો ઉતારશે પણ વિડીયો એવો હરખો ઉતારતો હશે નહીં કાયદેસર ઉતારે આવી રીતના આપણે બધા ને હમણાં કીધું ને આપણે કુઠિયા થઈ ગયું ને લાઈટમાં પીરવવાના કીધું ને ઉઠિયા દેતા તો એમ માનવાનું લાઈટમાં પીરવવાનું કેમ કે પવન છે તો આ રીતના આપણે બાંધવા પર દેવું પડે પેલા આ બધા સારા ત્યાં તો આ રીતના જ બધા પીરવતા લાઈટમાં તો બાકા વાકા નાખતા તો લાઈટમાં આ રીતના પીરવતા હતા બધાને ખબર પડે ને કે લાઈટમાં ડિસ્પ્લે વેચાવાનું છે એ તો કંઈ ખબર પડતી નથી કેટલું આવે ઓલું તો પીરવાય એ રીતના ખાવાનું બધાને આ રીતના જ પીરવતા જતા આવું તો જોવા જ નથી જો ઉરિયા નાખી લીધા અને હવે છે ને કુંડો કેટલો ટાઈમ થી વિસરો નથી ને એમાં છે ને ઓલી થયું ડોહ્યું હવે કુંડો વિસરવો છું એવરો તો ક્યાં ખ્યાલ છે હવે પર કુંડો વિસરી નાખીએ પછી જ બીજું કરીએ આખું નહીં નીકળે મોટું છે હોય કદડો જોથ્યો ને અંદર આગળ હું ના ઉતરું કેવો કદો તો તમે ઉતરો ને લે અંદર જા આવી ડોહ્યું થયો વાર બહુ વજની છે જા ડોહી આખી ફરતી એવી ચોટી ગયો અંતિમ થાય કાતે હવા ક્યાંથી આવી હોય નીકળી ગયો હવે નહીં રહે તમે વાંધો ઘણા એમ કે છોકરા કુંડાને ડાટા કાઢે એવા છે પણ આઈને પપ્પા કુંડાને ડાટા કોણ કાઢે જેનું મોટર ચાલુ છે એ મોટર ને કુંડાને ડાટા કોણ કાઢે એ કે છોકરાને હેઠા ને પપ્પા કાઢે એ હાવડો રાખો એટલે મરી જાય બિચારી એ હાવડો રાખો આવી રહ્યો હે ના મરી જાય રોગજી એથી આમ તણાઈને વયું જાય આગળ પરબારી લાઈટ તો છે ને બીજું તો કોયરું નકર આપણે વાડી વાળાને એક તો ઈ મન ઉપાધિ હોય કે જા કુંડા વિસરીને હમાનામાં કરી લે ને તો લાઈટ વહી જાય આજે પેલો રેકર્ડ કે નહીં તમારો તો કુંડો કઈ કાલ હવાર નહીં 10 વર્ષ ત્યાં આવ્યા હું આવી ને તે તો નથી પહેલી વાર જોઉં તેનું તાર પપ્પાને તાર પપ્પાને તે કોઈ દી કુંડો વિસરતા જોયા હે આજ પહેલી વાર વિસરે ને ડાટા કાઢે એ બંધ કરે પાછું કા ના ના હું કહેતી ડાટા કાઢે પણ ડાટા કાઢે એ વિસરે એટલે બંધ કરે ત્યારમાં પડી ગયા ભાઈ ટાકામાં ટાકો વિસરવાની દે મસ્તી નો થઈ ગયો બાકી જો કાળો થઈ ગયો એ તો કઈ હવે સેવાર જમી ગયો બહુ કહાય ને કહીએ ને તો મેં વયું જાય મોટર હા કાલ ચાલુ કરી દો મેં ત્યાં પ્રેશર થી આવે તો જઈને ભલે વાં જાય ઉપર એ ઓલો ફોન વાપડ્યો લઈ લેજે ભાઈ જો હા એ ફર ભલે જાય સીડી ધોવાઈ જાય
હજુ મોટર ચાલુ કરી દે ને તો ભરાઈ જાય. હા કાઢીને આમાં રાખ દે કુંડામાં. દબા હે એ નળી નો નથી કરું તું ઓલી નળી દબી દે ખાલી. દબાઈ ઝટકે રેડી. હજી જો પ્રેશર આમણું આવશે એરકી પકડીને આમ રાખ કુંડામાં નકર તાર બહાર આવશે. હું ભીંજાઈ જઈશ બરબારી હમણે. પાટલો કોણ કાઢશે આ કુંડામાંથી? ભાઈ ને ભાઈ મને પણ બાકી નહીં એવી આવે. હા કરી દો નળી પકડજા. આજ કઈક તકલીફ છે થોડી ગને એક એકાદા શેડામાં પાવર ઓછો આવતો હોય કે કંઈક પણ છે. અમે વરસાદ થાય ને એટલે મોટરનું તો કંઈક તો ઊભું જ હોય. થઈ સવારે મોડું વહાણ આવ્યો એ ભલે જાય ને અમે સીડીએ જોલું કાદો ધોવાઈ જાય ને આની ઘોડે મોટર ચાલુ થાય ને ત્યાં વાલ રાખ્યા જાય બધી એક જ આવી રહે. 4 ઠેકાણે પાણી આવે ને સવાર ભર લીધો. આ નકર તે ઢાંકણું ખોલીએ તો ન્યાય ભરાઈ જાય પણ એ ભરેલો છે ને આ ટાંકો ભરેલો છે તો એ સલીને જાય બધે. આ જોરાબ થઈ ને બધું કામ બહુ ઉકલશે. જો જેનો ભાઈ ને હાવ સ્વિમિંગ પુલ થઈ ગયું નાવાને. આ તો કુંડિયું ને બધું વિસરવું ને ધોવું ને સીડી એ બધી ધોઈને દાબો કાઢ્યો ને હું ઉપરથી ઓલી રેતી તણાઈ તણાઈને આવી ને તેનો ભાઈ જો લાઈ ખેડૂ વાવણી થઈને જેમ રખમાં હતા ને મોજમાં હતા ને વાવેતર કરી લીધું ને ઉગ્યું હારવું ને બધું ખેડૂત આમ આપણે બધું જોઈને તો ત્યાં મોજ જ આવે કે ના આપણે વાવેતર બધું બરાબર ઉગ્યું. પણ આજ એથી ને વધારે મજા આવતી છે કેમ કે આજ વરસાદ નથી ને એટલે આજ એમ થતું છે કે થોડાક વરસાદ ના આવે તો એટલે આજની મોજ હાવ ખેડૂતને કંઈક બીજી છે. આજ ખેડૂત મોજ વધારે આવતી છે વરસાદને વાવણી નહીં છે નથી ને વરાપની કેમ કે વાવી લીધું બધું પણ હવે હાવ કોઈ હાથી આવેલું નથી ને કોઈને કોઈ દવા છટાણી નથી. આવું બધો પ્રશ્ન વધારે હતા ખેડૂતને કે નેદવાનો તો હાથી નાખવાનો ટાઈમ નથી મળ્યો પણ દવા છાંટી લઈ કે અહીંયા દવા છટાણી નથી. આ ફરિયામાં ખડ ઉઈ ગયા ને એની નથી છટાણી બીજી તો નહીં રહી. આજ કંઈક વરાપ છે ને તો માણા એવું બધું કામ કરી લે. આજ વધારે રાજી છે ખેડૂત બધા. હાલો બપોરા કરવા છે 1:30 વાગે તો શીરો બનાવ્યો ને ડુંગળીને ખારિયા બનાવ્યા હતી કાયકા બની જાય ને છાશ ને ડુંગળીને ખારિયા નાયાથી ભૂખે ઠાવકી લઈ ગઈ છે હવે ભાવશે જો. હાલો જમવા તે